જે રીતે ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર અનેક સામાજિક સંસ્થાઓ છે તે મદદ કરી રહી છે। ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર ગજાનંદ ફૂડ્સ છે તેઓ હવે મદદ માટે આગળ આવ્યું છે। વલસાડ, નવસારી અને બીલીમોરામાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ભારે વરસાદ વચ્ચે માનવતાનો હાથ છે તે આગળ વધ્યો છે। ત્યારે સંકટના સમયે જરૂરિયાતમંદ પરિવારોની પડખે ગજાનંદ ફૂડ્સ જોવા મળ્યું છે। પૂરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરી સામગ્રીની પણ રાહત કીટ અપાય છે। સામાજિક જવાબદારીનું ગજાનંદ ફૂડ્સે ઉદાહરણ પૂરું પાડ્યું છે। 4 દાયકાથી વિશ્વાસ જીતનાર કંપનીની માનવતાદાયી પહેલ જોવા મળી છે। કુદરતી આફત વચ્ચે સેવા કાર્યથી ગજાનંદ ફૂડ્સની સરાહનીય કામગીરી। ત્યારે અસરગ્રસ્ત પરિવારોને ખાદ્ય સામગ્રીની મદદ પહોંચાડાય છે। ત્યારે ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોની વચ્ચે માનવતાનો હાથ આગળ વધારનારી એક સરાહનીય પહેલ સામે આવી છે, જેમાં વલસાડ, નવસારી અને બીલીમોરા વિસ્તારના પૂરગ્રસ્ત પરિવારો માટે ગજાનંદ ફૂડ્સ દ્વારા રાહત કીટ વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સંકટના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોની પડખે ઊભા રહીને ગજાનંદ ફૂડ્સે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી ગુણવત્તાયુક્ત મસાલા અને ખાદ્ય ઉત્પાદનો દ્વારા લાખો પરિવારોનો વિશ્વાસ જીતનાર ગજાનંદ ફૂડ્સ માત્ર વ્યવસાયિક ક્ષેત્રે જ નહીં પરંતુ સમાજ સેવામાં પણ સતત આગળ રહ્યું છે। તાજેતરમાં જ વલસાડ, નવસારી અને બીલીમોરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આવા સમયે અસરગ્રસ્ત પરિવારોના મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે ગજાનંદ ફૂડ્સ દ્વારા વિશેષ રાહત કીટ વિતરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાહત કીટમાં રોજિંદા જીવન માટે જરૂરી વિવિધ ખાદ્ય સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પૂરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં થોડી રાહત મળી શકે। ત્યારે કંપની દ્વારા આપવામાં આવેલી આ રાહત કીટને માત્ર મદદ નહીં પરંતુ પ્રભુ પ્રસાદ સમજીને સ્વીકારવા માટે પણ અપીલ કરવામાં આવી છે। 4 દાયકાથી વિશ્વાસ જીતનાર કંપનીની માનવતાદાયી પહેલ જોવા મળી છે। કુદરતી આફત વચ્ચે સેવા કાર્યથી ગજાનંદ ફૂડ્સની સરાહનીય કામગીરી। ત્યારે અસરગ્રસ્ત પરિવારોને ખાદ્ય સામગ્રીની મદદ પહોંચાડાય છે। ત્યારે ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોની વચ્ચે માનવતાનો હાથ આગળ વધારનારી એક સરાહનીય પહેલ સામે આવી છે, જેમાં વલસાડ, નવસારી અને બીલીમોરા વિસ્તારના પૂરગ્રસ્ત પરિવારો માટે ગજાનંદ ફૂડ્સ દ્વારા રાહત કીટ વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સંકટના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોની પડખે ઊભા રહીને ગજાનંદ ફૂડ્સે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી ગુણવત્તાયુક્ત મસાલા અને ખાદ્ય ઉત્પાદનો દ્વારા લાખો પરિવારોનો વિશ્વાસ જીતનાર ગજાનંદ ફૂડ્સ માત્ર વ્યવસાયિક ક્ષેત્રે જ નહીં પરંતુ સમાજ સેવામાં પણ સતત આગળ રહ્યું છે। તાજેતરમાં જ વલસાડ, નવસારી અને બીલીમોરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આવા સમયે અસરગ્રસ્ત પરિવારોના મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે ગજાનંદ ફૂડ્સ દ્વારા વિશેષ રાહત કીટ વિતરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાહત કીટમાં રોજિંદા જીવન માટે જરૂરી વિવિધ ખાદ્ય સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પૂરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં થોડી રાહત મળી શકે। ત્યારે કંપની દ્વારા આપવામાં આવેલી આ રાહત કીટને માત્ર મદદ નહીં પરંતુ પ્રભુ પ્રસાદ સમજીને સ્વીકારવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।